વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી 19મીએ. એમાં બે બૂથમાં માળીડા અને નવા વાઘણિયા એમાં કંઈક ને કંઈક ફરિયાદ થઈ હતી. ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે. એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ 300 મતનું બૂથ છે, બીજું જે ગામ છે તો એ 700 મતનું બૂથ છે. એમાં 57% ને 70% જેવું મતદાન થયું હતું. પરંતુ ફરીથી એ બૂથની આજે ચૂંટણી છે. અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિસાવદર, ભેસાણ અને બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહડ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે. આ બંને બૂથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રઘવાયા થયા છે એનું જ આ પરિણામ છે. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું. ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.